સમાચાર ગીર પંથકથી જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો અને તેના કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે। ગીર ગઢડાના જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરનો અદ્ભુત અને સુંદર નજારો જોવા મળ્યો। સોળે કળાએ ખીલી ઉઠી વનરાજી અને વનરાજીની વચ્ચેથી ધોધ પસાર થતો જોવા મળ્યો। ધોધ અને ઝરણા ગીર જંગલ વિસ્તારમાં જીવંત થયા છે વરસાદ વરસતાની સાથે જ, અને એટલે જ જંગલ વિસ્તારમાં આ સોહામણું દ્રશ્ય જોવા માટે, નજારો જોવા માટે લોકો પહોંચતા હોય છે। સોળે કળાએ ખીલી ઉઠી છે વનરાજી। ગીર જંગલમાં અંદાજે 5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે ધોધ અને ઝરણા જીવંત બનતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। દેવભૂમિ દ્વારકાથી સમાચાર। ભાટિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। કેટલાક વિસ્તારોમાં સ્થિતિ ખૂબ ખરાબ છે। ભાટિયા કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રસ્તા ઉપરથી નદીનું વહેણ પસાર થતું હોય એટલો તેજ પ્રભાવ વરસાદી પાણીનો પસાર થઈ રહ્યો છે, અને અહીંયા લોકો